લેસર વાપરી રહ્યો છો, that is purely a quantum technology and you can surely mimic લેસર કે લેસર કઈ રીતના ચાલે છે એના પોતાના એક્સપેરિમેન્ટ્સ છે. સો યુ કેન ટ્રાય ટુ એક્સપ્લોર ધોઝ એક્સપેરિમેન્ટ્સ. અને સમ સ્ટુડન્ટ સેડ કે ભાઈ ક્વોન્ટમ ટેકનોલોજી કે આપણે ફ્યુઝન કે ફ્યુઝન આપણે જે વાત કરીએ છીએ ન્યુક્લિયર ફ્યુઝન, એના દ્વારા આપણને કોન્સ્ટન્ટલી ફ્રી ઇલેક્ટ્રિસિટી મળી શકે એવી પોસિબિલિટી ઊભી થાય છે. તો એના નાના મોડલ્સ આપ પોતે બનાવી શકશો. એટલે અને ચેન રિએક્શન જે આપણે હિરોશીમા નાગાસાકીમાં શું થયું, બોમ્બનો વિસ્ફોટ થયો, તો એના અંગે હાઉ ડઝ અ ચેન રિએક્શન હેપન, તો એના અંગેની વાત કરવામાં આવી છે. So these are all different models which are provided, and this is a very important model which is known as a tokamak. આપ પોતે એક નાનું ટોકોમેકનું મોડલ બનાવી શકશો અને જેના દ્વારા આપણે સમજી શકીએ કે હાઉ ડઝ tokamak work, which is a constantly free energy generating device which is being researched by almost 30 countries, and it is a moment of pride for us કે જ્યાં આપણે ગુજરાતમાંથી IPR Plasma Research Institute is working in developing certain instruments for the ITER કરીને એક પ્રોજેક્ટ છે એના માટે. So you can also make a visit there if you are in Ahmedabad or Gandhinagar, તો તમે ત્યાં જઈ શકો છો. અને now of the last part જે આપણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગની વાત કરીએ, I won't go much into detail, this is an area for you to understand, પણ આપણે વાત કરી for about a bit and a qubit શરૂઆતમાં. bit અને qubit, bit એને આપણે વિઝ્યુલાઇઝ કરવું હોય તો આપણી પાસે એક સિક્કો છે, એક કાર્ડબોર્ડ છે, તેની એક બાજુ વિઝ્યુલાઇઝ કરો 0 અને એક બાજુ વિઝ્યુલાઇઝ કરો 1. But when you toss it around, for example, if I'm tossing it around, when it's rotating, that is how you can visualize a qubit. Qubit is something which is in 3-dimensional condition. It is a sphere, અને એ સ્ફિયર એક ઓપોર્ચ્યુનિટી એવી ઊભી કરી રહ્યું છે આપણા માટે કે જ્યાં આપણે બેસિકલી 0 અને 1 ની વચ્ચેના બધા કેલ્ક્યુલેશન્સ એક સાથે થઈ રહ્યા છે. ઓન્લી જ્યારે હું મેજર કરીશ થ્રુ અ સર્ટન મેથડ ત્યારે I will be able to understand કે આ qubit આ પોઝિશનમાં છે and this is what condition it is in, and that's why it is exponentially fast in any kind of calculations. So this is how a qubit is basically functioning. અને what is qubits made up of? Qubits function કરવા માટે, can someone say that આપણે ફોનને ગરમીમાં મૂકીએ તો શું થાય છે? હા, ફોનને ગરમીમાં ચલાવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય છે? હીટ હેંગ થઈ જાય છે, રાઈટ? કેમ એવું થાય છે? કારણ કે એ હીટ રેઝિસ્ટન્ટ નથી, એટલો પર્ટિક્યુલર ટેમ્પરેચરને બેર નથી કરી શકતો, and that's where the bits in the